મોટા મોટા ચારેય સંતો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ચારેય સંતોને મહારાજ એક દિવસ પૂછે છે, સંતો તમારું સામર્થ્ય કહો, સભા વચ્ચે તમારી સામર્થ્યનું વર્ણન કરો. મુક્તાનંદ સ્વામી ઊભા થઈને કહે છે, મહારાજ ગમે તેવો કોઈ માર કરતો આવતો હોય અને ગમે તેટલો કદાચ ક્રોધાયમાન થઈ ગયો હોય, મારી નાખું કાપી નાખું કરતો આવતો હોય, પણ મહારાજ મારી સામે આવીને ઊભો રહે અને દર્શન કરે ને, એના શસ્ત્રો હાથમાંથી પડી જાય છે, દંડવત કરવા માંડે છે. મહારાજ મારે એને કાંઈ ઉપદેશ આપવો પડતો નથી, નિર્માની થઈ જાય છે, દાસ થઈ જાય છે, પણ એ બધી શક્તિ, સામર્થ્ય, પ્રતાપ એ બધે તમને લઈને છે. મહારાજ આખો યશ કોને આપી દીધો? મહારાજ. જો હું કશું જ નથી, પોતે ઝીરો થઈ ગયા હો. આપણે તો કંઈક આવડત હોય તો આપણે તો તરત મેં કર્યું, મારું છે, મારા જ થાય છે. મહારાજે ના પાડી. મોટા મોટા સંતોએ વર્તી બતાવ્યું છે. બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી તમારો વારો આવ્યો, બોલો. બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કે મહારાજ મારે કાવ્ય બનાવવું હોય, શબ્દો શોધવા નથી જવા પડતા. એની મેળે શબ્દો આવીને દોડા દોડ કરે છે. મહારાજ શબ્દ જે નીકળે છે કાવ્ય બની જાય છે, પણ એ બધોય પ્રતાપ તમારો છે. આખો યશનો ટોપલો કોને આપી દીધો? મહારાજ. આપણા નિર્માની ગીતમાં એટલે પંક્તિ લખી નાખી છે કે હું કંઈક છું એવો માન મૂકીને શ્રીજીને સંપૂર્ણ કરતા કરો, હરિમરજી વિના કંઈ થાતો નથી એવો દાસ ભાવ દિલમાં ધરો, દાસ ભાવે સૌને રાજી કરો, મન મોટપ પ્રભુને ધર્યા કરો, નિર્માની થઈને પ્રભુને ગમ. આપણે જે કંઈ માન કે મોટપ મળે એના ધણી આપણે ન થવું, કારણ કે એ ગુણ જેનાથી આપણને માન મળ્યો છે એ બધું કરતાપણું કોનું છે? મહારાજનું. માન મોટપ હરીને એને હોંપ્યા કરો, બસ એને ધરી દો. પ્રસાદી અન્નકોટનો થાળ પહેલા એને ધરાય, આપણે ના જમાય. મુગટ કોના માથે શોભે? મુગટ રાજાના માથે શોભે, રાજા ધીરાજના માથે શોભે, દાસના માથે મુગટ ના શોભે. નોકર બેઠો હોય મુગટ ધરાઈને કે કેવો લાગે કહો? હા, એ તો રાજાના માથે શોભે. એમાં યશનો મુગટ હંમેશા કોને અપાય? ભગવાનને અપાય, કારણ કે ગુણ માત્ર એના છે. આપણામાં શું છે? શું તાકાત છે આપણી? કયો ગુણ છે આપણામાં? મહારાજે પ્રથમના 56માં વતનાવ્રતમાં ના પાડી દીધી. મહારાજ કે જે કંઈ આપણામાં ગુણો છે એ એના ધણી ભગવાનને સમજવા, ભગવાનને કરતા સમજવા, એના ગુણ છે. આપણી જોડે છે શું? બાપાએ વાતોમાં લખ્યું, બાપા કે લાડો પરણવા જતો હોય, બાપાએ આવું દ્રષ્ટાંત આપ્યું. લાડો એટલે પેલો વર, પેલા કચ્છમાં લાડો કે લાડો પરણવા જતો હોય ને કોકને માગીને ઘરેણા પહેર્યા હોય કે કપડાં પહેર્યા હોય, ભલે બધા એને કોઈને ખબર નથી, પણ એને તો ખબર છે હો કે આ કપડાને ઘરેણા કોના છે? બીજાના છે. એમ આપણને ખબર રહેવી જોઈએ નિરંતર, આ સમજણ કે જે કંઈ મારામાં ગુણ છે કોના છે? મહારાજના છે. ક્યાં આપણે જન્મ્યા ત્યારે કશું હતું, ગુણનો છાંટોય ક્યાં હતો, પણ ગુણ એના છે. આપણામાં જે આવડત છે એની છે, બુદ્ધિ છે એની છે, પૈસો છે એનો છે, સંપત્તિ છે એની છે. આપણું કશું નથી. આ દેહ એનો છે ને આપણે એમના છીએ આખા. શું છે આપણું? એટલે હું જે ટળી જાય અને હું ટળે હરી ઢુકડા. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, હું ટળે હરી ઢુકડા. ઢુકડા એટલે સમજ્યા પેલા? નજીક થઈ જાય. જો હું ટળે તો ભગવાન નજીક થાય. ભગવાન નજીક નથી થતા ને છેટા રહે છે. એનું કારણ શું? આપણે હું રૂપી પલિતો રાખીને બેઠા છીએ. વૃંદાવન સ્વામી તો વાતોમાં એવું કહે છે, સ્વામી કે જેમ કોઈ કોઠલો હોય, કોઠલો ગામડામાં પહેલાં કોઠલા હતા, પેલા કંઈક વધેલું ઘટેલું હોય ને, કાં તો દહીં કે દૂધ કે માખણ કે ઘી કે મૂકવા માટેનો રોટલો બોટલા બધા હોય ને, કોઠલા મૂકે. પછી કોઠલા જતા રહ્યા અને પાંજરા આવ્યા. ગામડામાં પેલા પાંજરા હતા, ખબર છે? હવે બધું પાંજરે, કારણ કે કોઈ વધે તો રાખે જ નહીં, ફેંકી જ દે સીધું, એટલે રાખવાની જરૂર જ નહીં ગઈ. સમજ્યા? હવે પાંજરાની જરૂર ના પડી. એટલે તમે જો, હવે એ કોઠલામાં બિલાડો પી ગયો હોય અને અંદર માખણ વાખણ મૂક્યું હોય, શું કરે? પેલા બિલાડો બેઠો બેઠો ખાધા કરે આખી રાતને. હવાર ઉગાડો ત્યારે સાફ થઈ ગયો હોય, વાસણે તે ઉટકી નાખ્યું હોય એને. બોલો લ્યા.
એમ મહારાજ કે હું રૂપી બિલાડો આપણે બેસી ગયો છે, એટલે જે કંઈ આપણે કરીએ ને, જે કંઈ રાજીપાના ગુણ હોય ને રાજી કરીએ ને બધું પાછું ખાઈ જાય. પેલો હું બધું સાફ કરી નાખે બોલો. એટલે બધું આપણું કરેલું ધૂળ સાફ બધું આપણે કરીને તૂટી જઈએ છીએ. મારું બધું ત્યાં આગળ પહોંચતું જ નથી. અને એનું કારણ શું છે? પેલો હું અંદર આવી જાય છે.